આ મશીન થી એવી રીતના બટન લાગે ને ફટાફટ લાગી જાય. જો ચોટી ગયું બટન તો શર્ટ કાઢ નાખ્યું. ઓમ ભૂતભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. અરે કેડ બેડ ભાંગી ન જાય. ત્યાં પતરું આમ જો, ત્યાં ખાલી પતરું હવે આવી ગયું હોય, ત્યાંથી હવે ઓલું નહીં કરતા, ત્યાંથી હવે સીધા હોય એટલે આગળ પગ નહીં મૂકતા એમ કહું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે સવારમાં ભાઈ આપણે મસ્ત મજાના જાગી જશે. અને વાળ બાળ આપણા બરોબર ન હોય તો કાંઈ વાંધો નહીં, ફૂલ બાકા જેકી લાગે તો તેર નકર જાય રામા પીર. તો એવું છે ભાઈ. અને જો અત્યારમાં છે ને હમણાંથી વરસાદ ફૂલ બાકાજીકી બોલાવે છે ને આ મારા બનેવી આવું કંઈક અહીંયા બાંધી દીધું છે એને બેહવા હાટું. એને રૂમ તો છે જ તે અંદર, પણ અહીંયા એ બેહવા હાટું બહાર આવું એને તાપડું નાખી દીધું છે. એટલે શું છે કે બેહવા થાય એમ ભાઈ. અને જો એ અત્યારે દિવાલું ઠેકે છે. કેડ બેડ ભાંગી ન જાય. ત્યાં પતરું આમ જો, ત્યાં ખાલી પતરું હવે આવી ગયું હોય, ત્યાંથી હવે ઓલું નહીં કરતા, ત્યાંથી હવે સીધા હોય એટલે આગળ પગ નહીં મૂકતા એમ કહું. બસ તો આવ હવે અહીંયા ભીનું પતરું છે, ધ્યાન રાખજો. વજન હું તમારો ઓછો ન કહેવાય, તમારો વજન થોડો ઓછો કહેવાય. તમે હવે હળવેક દઈને હેઠા વહી આવો. હા નકામે ક્યાંક કડ બેડ ભાંગશો તમે વરસાદને. હા ચાલે જ દોડશું. એક તો શરીર જબરું પડે. મારી જેવા ફૂકલ લકડી હોય ને તો વાંધો ન આવે, પણ આ શરીર તો જોવો તમે. આ પડ્યા હોય તો ગોટો વળી જાય, કઈ રે નહીં. તો એવું છે ભાઈ. ફાઇનલી ગાય આપણે છે ને ભૂકીને ચા ને મોરસ તો નહીં ટોસ ને અત્યારે સવારનો નાસ્તો લેવા જતા. તો નાસ્તો લઈને આપણે જઈ છીએ ઘરે અત્યારે. આ તમે જોઈ શકો આવો નાસ્તો છે. અને ભાઈ વરસાદ છે ને હમણાં પાછો બાકા ચીકી બોલાવવા મળ્યો છે. ખાંડનો એક ધારો વરસાદ આવે છે, બહીને ખાવાનું નામ લેતો નથી. તો એવું છે ભાઈ. અને અહીંયા સુરતમાં હમણાં પાછો રાઉન્ડ લઈ લીધો છે વરસાદે. તમારે અહીંયા છે કે નહીં કોમેન્ટ જરૂર કરજો, જરૂરથી કરજો. અને ભાઈ આપણે અત્યારે હવે જઈએ છીએ ઉપર. તો ફેમિલી આપણે નાસ્તો ને એવું લઈને આવી જશે. હા ટોસ ને શા કરવાની ભૂકીને. હવે અહીંયા ઘેરે શું પોઝિશન છે આપણે જોઈ શું કરે છે. અંધાઈ છત્રી હરખી મૂકવી પડશે, નકર પછી પાછી છત્રીના વાંધા મેં દી ત્યાં ખૂણામાં. હવે અહીંયા જો કે કામગીરી બધી ચાલુ થઈ ગઈ છે. જો મસ્ત મજાના દેશી વેમાં રોટલા બને. શું કહે છે? શું કરશો? જો આવી રીતે બાજરાના રોટલા બનતા હોય છે. મોટો બનાવી નાખ્યો છે રોટલો, એ નાખી દીધો લોઢીમાં. ભાઈ હમણાં છે ને એને તાવડી ફૂટી ગઈ છે એટલે એ લોઢીમાં બનાવે છે. આ જો કેમ બેઠો, હારદેવ અહીંયા બેઠો છે. પણ ઓશિકાને ગાડલા ને બધું માથે નાખીને હું તો એક હેઠે ને એક માથે. હાલ તો શ્લોક બોલ એક. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ ભૂતભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત્. હાલો તો મિત્રો આવું છે અમારા હરદેવભાઈ. ક્યારેક આવા શ્લોક બોલી નાખે, જે ગાયત્રી મંત્ર બોલે. અને અમાર ખુશી બેન જો અત્યારે અહીંયા ખુશ શું કરશો? આ બધા કુરિયર પરમાર
સોપડા કાઢી. પીડીએફ પ્રમાણે તું તો કાયમ સોપડા જ કાઢતી, બીજું કાંઈ નથી કરતી. સાંજે લેસન કરતી. હાજે લેસન કરતી. હા, એનું ડૉક્ટર છે અને આ એના સોપડા છે. છઠ્ઠામાં તો એમ માનો ને કે આખું બંડલ. કેટલું બધા સોપડા છે છઠ્ઠામાં. એક ડૉક્ટર આમ થોડી ઢીસકી ખુશી છે ને, એ ડૉક્ટર ઉપર હાવ ઢીસકી થઈ જાય, મને એવું લાગે. તો ફેમિલી વાગી ગયા છે 6 અને આપણે કારખાને આજ ગયા હતા અને કારખાને કાંઈ કામ હતું નહીં. જેમ કે ભાઈ બધું પેલું શું હોય ખબર છે, આમાં કુર્તી હોય ને તો એમાં કોડિયું ને પછી કાંઈ ઝુમક ને કંઈ અવનવી વસ્તુ કાંઈ ને કાંઈ લગાડવાનું ટાંકવાનું હોય, તો એવું બધું ટાંકવા માટે કારખાનેથી બાયુને ઘેરે ઘેરે ટાંકવા આપ્યું હોય. એટલે એ આજ ટાંકવા માલ વધારે પડતો મોકલેલો જમા થઈ ગયો છે અને અમારી પાસે કાંઈ આજ કાંઈ પ્રયાસ મારવા માટે માલ હતો નહીં. એટલે બપોર દીના ઘરે હોઈ આવ્યા છે ને મજા કરી છે. અને વરસાદ છે ને ભાઈ બહુ ફૂલ બાકાજીકી બોલાવે છે. હા, છેલ્લા 3-4 દિવસનો એક ધારો અત્યારે વરસાદ ચાલુ છે અને હજી એમ કહે છે કે 26 તારીખ સુધીની આગાહી છે ભાઈ. તો સુરતમાં અત્યારે રેડ એલર્ટ આપી દીધેલું છે. એટલે ભાઈ અમારે તો શું છે કે થોડુંક ધ્યાન રાખવું પડે. ધ્યાન એટલે આપણે અહીંયા રહી છીએ ત્યાં એટલો બધો વાંધો ન આવે, એટલે કાંઈ વાંધો ન આવે એટલે સારું કહેવાય. તો કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. અને એક મારે એ કહેવાનું કે સુરતવાળા વિડીયો જોતા હોય તો તમે જે ઇલાકામાં રહેતા હોય જેવી પોઝિશન હોય એ પ્રમાણે ધ્યાન રાખ્યો. અને તમારે વરસાદ રેડ એલર્ટ આપેલું છે એટલે હમણાં મ્યુનિસિપાલિટીવાળાનું પણ મેં કંઈક એવી ઇન્સ્ટાગ્રામમાં એવી પોસ્ટ જોઈ હતી કે તમે તમારા જીવન જરૂરિયાત વસ્તુ છે ને લઈ રાખજો. જેમ કે જે દવાની જરૂર પડતી હોય, તાવ માથા કે જે જરૂરી હોય, અચાનક જે આપણને થઈ જાય તો તાવ માથાની દવા કે એવી કંઈક રાખીએ તો સારું પડે. પછી સૂકો નાસ્તો છે, ફોનમાં ચાર્જિંગ સરખું કરી રાખવું તો શું છે લાઇટ બાઇટ વહી જાય તો સારું પડે. આવું બધું જીવનની જરૂરિયાત વસ્તુનું ખ્યાલ રાખજો. બાકી તો સુરતવાસીઓ તમે તમારું ધ્યાન રાખજો બસ. બાકી તો ફેમિલી જો કેવો મસ્ત મજાના પક્ષી ઉડીને જાય છે, તમે જોઈ શકો છો. આ નજારો આપણે જ્યારે જોવો હોય ને ત્યારે ન જોવા મળે. આવો નજારો ક્યારેક જ જોવા મળે જ્યારે આપણા ભાગમાં હોય ત્યારે. તો મિત્રો વરસાદ રહી ગયો છે એટલે આપણે નીકળી ગયા છીએ રખડવા અત્યારે. હવે જોઈએ આ સુરતનો માહોલ બરોબર. ઘણાના બહુ બધા વિડીયો આવે છે અત્યારે કે ફૂલ વરસાદ આવી ગયો, બધે પાણી ભરાઈ ગયા છે. એટલે કેવું છે કેવું નહીં આપણે જોઈએ. અત્યારે આપણે સરગમ સોસાયટી પાસે પહોંચ્યા છીએ બરોબર. અને આ સરગમ સોસાયટી પાસે કંઈક આવી માર્કેટ ભરાય છે ભાઈ. અને તમે જોઈ શકો છો અત્યારે બકાલા માર્કેટ છે, કેટલું પબ્લિક છે, કેટલી બાયું છે. અને આમ તો પાણીપુરી વાળાને છે ને ભાઈ કાંઈ ન ઘટે. જો ટોળા ને ટોળા જ હોય. આ છે પાણીપુરી વાળાનો માહોલ. કેમ ઘટે કાંઈ? ફૂલ ઘરાકી જ હોય, ટ્રેન્ડિંગ. એને કોઈ દી મંદિર ન આવે પાણીપુરી ત્યાં નથી. કોક પાછા ભાઈ નવરાઈ બેઠા છે એવું નથી. અત્યારે અમે પૂણા ગામ બાજુ જાય છીએ. બધા એમ કહે છે કે પૂણા ગામ બાજુ પાણી બહુ ભરાઈ ગયું છે એટલે અમે ત્યાં જઈએ છીએ જોવા હાટું ખાસ કે પાણી કેટલું ભરાણું છે. સુરતમાં છે ને આવું બધું હોય, પોટલા જ તે ફેરવવાના હોય. સુરતમાં ધંધો મેન પોટલા ફેરવવાનો, એક હીરાનો અને એક પોટલા ફેરવવાનો. કાંઈક ને કાંઈક કપડાના પોટલા ફેરવવાના હોય, ગમે હોય. પછી સાડી હોય કે કુર્તી હોય કે લુગડા હોય, ટૂંકમાં કપડાં બરોબર. અને હીરાનો ધંધો, આ બે ધંધા મેન છે સુરતની અંદર. એટલે ગમે એટલો વરસાદ હોય તો પોટલા તો ફરે જ છે. પાણી બહુ ભરાય, ક્યાં ભરાય ગયું? આમાં કાંઈ ખેલ નથી. ત્યાં વિડીયો ક્યાંથી આવે છે એ હવે આ બધા સુરતના અત્યારે હમણાં કલાક પહેલાં હું નકરી રીલું જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં.
તો હું 5-5 ઇંચ વરસાદ હોય એટલું પાણી દેખાતું હતું વરસાદમાં, પણ હજી તો ત્યાં આપણે પૂણા ગામ પોગવા આવ્યા છીએ ત્યાં એટલું બધું આપણે પાણી જોયું નહીં, તો છતાંય આપણે થોડાક આગળ આવી હવે ત્યાં પાણી ભરાણું છે, જોઈએ આપણે. હવે આ આવી ગયું છે પૂણા ગામનું બકાલા માર્કેટ. અત્યારે આ તમે જોઈ રહ્યા છો પૂણા ગામનું બકાલા માર્કેટ. તો ભાઈ અહીંયા અત્યારે વરસાદે વિરામ ઘડીક લઈ લીધો છે અને કાંઈ આપણને એટલું બધું પાણી અત્યારે હાલમાં દેખાતું નથી. રેડ એલર્ટ છે એ વાત સાચી, પણ હજી આ પૂણા ગામ બકાલા માર્કેટ શાકભાજી માર્કેટમાં પાણી દેખાતું નથી, બરોબર. એટલે ભાઈ ઘણા ખરા તો પાછા જૂના વિડીયો પડ્યા છે ને એ વાયરલ કરશે અત્યારે કે ભાઈ સુરતમાં બહુ પાણી છે. ભાઈ એવું હાલ ફિલહાલ અત્યારે કાંઈ નથી. જો અત્યારે આ પૂણા ગામ વિસ્તારમાં કાંઈ એટલું બધું છે નહીં. જો તારીખ છે આજની 22 તારીખનું 6:30 વાગ્યાનું આપણે આ શૂટિંગ કરીએ છીએ અને જો આ બધા લોકો અત્યારે જાય જ છે, તમે જોઈ જ શકો છો, બરોબર. અને હવે આપણે જઈએ છીએ નાલંદા સ્કૂલ. આપણે હવે ગઈ વખતે ત્યાં પાણી ભરાણું છે, અત્યારે આપણે જોઈએ ત્યાં પાણી ભરાણું છે કે નથી ભરાણું. તો મિત્રો આ નાલંદા સ્કૂલ આવી ગઈ છે અને આ એની ખાડી છે. આ ગઈ વખતે અહીંયા પાણી ભરાણું હતું, તો અહીંયા જ તે પાણી ભરાણું હતું, હવે અત્યારે પાણી નથી. તો આ નાલંદા સ્કૂલ છે, એટલે હાલ ફિલહાલ અત્યારે કાંઈ પાણી અહીંયા ક્યાંય ભરાણું નથી. અને હવે આપણે આવી ગયા છીએ ગાજ બટન. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મારી ઘરવાળી ગાજ બટનનું કામ કરે ત્યાં. તમે જોઈ શકો છો મારી ઘરવાળી ગાજ બટન મતલબ બટન ટાંકે છે. જો આ રીતનું મશીન કામ કરે, જો એ આ રીતના બટન ટાંકે છે ભાઈ. આ મશીનથી એવી રીતના બટન લાગે ને ફટાફટ લાગી જાય. જો ચોટી ગયું બટન, તો શર્ટ કાઢી નાખ્યું. આ શેઠ છે દકુ દાદા, શેઠ છે આ દકુ દાદા એમ. જો આમાં આ રીતના દકુ દાદાએ નિશાન મારી દીધા છે, એટલે એમાં હમણાં એ બટન ટાંકી દે. હા તમારામાં આવશે, તમે મારા વિડીયો જોવો તો આવે, નકર થોડા આવે. હા તો દકુ દાદા આપણા વિડીયો હવેથી જોયા, જો આ રીતના નિશાન કરે છે દકુ દાદા. તો સારું હાલો ભાઈ બને રહો કન્ટિન્યુ. તો મિત્રો હવે હરદેવને એની મા પાસેથી આપણે લઈને વિજયવા છીએ. આપણે મેં કીધું હવે આવ્યા જઈને હરદેવને લેતા જઈએ, હવે આપણે હરદેવને લઈને વિજયવા ને રસ્તામાં આમ જો તમે આવું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હવામાન હોય એટલે આમ તો બહુ મજા આવે, કાંઈ ઘટે નહીં. ટાટા પવનના લેરખા આવે અને આમ તો માહોલ જ તે એવો મસ્તીનો લાગે ને તમને, હરમાન તમારો ખુશ થઈ જાય, કાંઈ ઘટે નહીં. તો ઝરમરિયું પાછું ધીમે ધીમે ચાલુ થતું જાય છે. હવે પાછો બાટી બોલાવશે આખી રાત. ભાઈ મેં તમને કીધું એમ, જે મોબાઈલમાં અત્યારે લોકો તમને જે પાણી બતાવે છે ને એટલું બધું પાણી આ વિસ્તારમાં નથી, પૂણા ગામ વિસ્તારમાં મેં તમને બતાવી ના. પછી અમુક ઇલાકામાં હોય એવું નથી, આપણે એમ નથી કહેતા કે નથી, કેમ કે આપણે ત્યાં જ્યાં નથી એટલે આપણને કાંઈ ખબર ન હોય. વરસાદ તો ઓલરેડી 3 દિવસનો આવે છે પણ પાણી ભરાણું નથી કે અહીંયા પૂણા ગામ. તો મિત્રો આજ તારીખ થઈ ગઈ છે 23 અને સવાર પડી ગઈ છે. કાલે આપણે 22 તારીખ હતી અને આજ 23 તારીખ છે. આ 2 દિનો આપણો બ્લોગ ભેગો છે, કેમ કે હમણાં વરસાદ આવે છે ને, તો આ બ્લોગમાં મેં થોડીક વરસાદની અપડેટ આપી છે એટલા માટે. હવે આજે જો કાલે આપણે 6 વાગ્યા જે જોયું વરસાદ નહોતો, વરસાદ તો હતો પણ પાણી ભરાણું નહોતું. મેં પૂણા ગામ વિસ્તારમાં અમુક ઠેકાણે દેખાડ્યું એટલે ત્યાં પાણી ક્યાંય ભરાણું નહોતું. એટલે પછી આજ પાછું 23 તારીખ છે અને ભાઈ 23 તારીખે વરસાદનું પાણી ભરાણું હોય છે, કેમ કે ભાઈ આજ આખી રાત અંદરા ધાર વરસાદ પડ્યો ને રેડ એલર્ટ હતું
એના કારણે ભાઈ આખી રાત બહુ વરસાદ છે. એટલે બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. આશા છે કે વ્લોગ તમને પસંદ આવ્યો છે, અને જો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.